આપણી જમીનની માવજત બહુ સારી રીતે થાય છે અને જેટલું આપણે હરસ્યો આપણા જમીનમાં જેટલા વધારો હોય એટલી જ આપણી જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધે છે. આપણી જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ જેટલી વધે એટલી જ આપણી જમીન ફળદ્રુપ બને છે. એમાં સૂક્ષ્મ જીવોનું પ્રમાણ વધે છે. બસ. આપણો ગ્રુપ નંબર કયો છે? 31 ખેતી કરવાની છે અને જેમાં જે પ્રાકૃતિક ખેતીમાં જે અમુક ઘટક કરેલા છે, જીવાણુ છે, બરાબર. પછી એમાં આપણે પિયતનું પ્રમાણે આપણે પિયત કરતા રહીએ તો આપણી જમીન ફળદ્રુપ રહેશે અને ભેજવાળી રહેશે અને પ્રાકૃતિક ખેતીમાં જે આપણે અમુક નિયમોનું પાલન કરીશું તો જમીન એકદમ સારામાં થઈ રહેશે. કયો ઘટક બોલ્યા ભાઈ? બીજા નંબરનો શું છે ઘટક? શું છે? જમીન અને પિયત વ્યવસ્થા. કયો ગ્રુપ નંબર? એ નાડીથી સૂર્યના કિરણોમાંથી કેટલીક પ્રકારના તત્વોનું એ ગાયના શરીરમાં આવતું હોય છે. એના કારણે એ ગાયમાં તત્વો વધારે હોય છે. એ ગાયના ગૌમૂત્રથી આપણે જીવામૃત, ઘનજીવામૃત વગેરે આપણે પ્રોડક્ટ બનાવી શકીએ. એની સિવાય અથવા ઘણી બધી અગરબત્તી જેવી બાહ્ય પ્રોડક્ટ બી બને છે. ગૌમૂત્રનું ગૌમૂત્ર પણ બનાવી શકાય છે. એનાથી ઘણા રોગો પણ દૂર થાય છે. આ રીતે આપણને ગાય બહુ ઉપયોગી છે. પણ એમાં એચએફ કે જર્સી ગાય નથી રહેવાની. એમાં આપણે દેશી ગાય, એમાં દાખલા એક દાહોદની કે એક ઓલાદ છે, એમાં ડગરીની ઓલાદ છે, એ ગાય, ગીર ગાય, પછી કાંકરેજ, આપણી દેશી ગાય. પછી આ ગાયનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જીવામૃત બનાવવા માટે. એટલે આપણે એચએફ ને જર્સી ગાયનો ઉપયોગ નથી કરતા. આ રીતે આપણને અને આ ગાયના જે વાછરડા આવે એ આપણે ખેડૂતને બળદ તરીકે પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. તથા પેલી ગાયોને આપણે લઈ શકતા નથી. એટલે આપણે દેશી ગાયનું મહત્વ પ્રાકૃતિક કૃષિમાં વધારે છે. એટલા માટે આપણને સરકારશ્રીની યોજના માટે પણ આપણે દેશી ગાય છે એનો લાભ આપવામાં આવે છે કે જર્સી ગાય અને પેલી એચએફ ગાયનો લાભ આપવામાં આવતો નથી. જેમ બને એમ આપણા ખેડૂતો આપણી દેશી ઓલાદો રાખતા થાય અને એમાંથી જ જે દૂધ કે એની અન્ય બનાવટો મેળવે એ જય ગૌ માતા. કયા ઘટક વિશે બોલ્યા ભાઈ? ગાય માતા. કયો નંબર ઘટક? 6 નંબર. કયો ગ્રુપ નંબર? 2. આપણે ખેતી કરી જ ના શીખીએ. એટલે મારો વિષય પેલો જમીન છે. એટલે જમીન જેમ જેમ સુભાષ પાલેકર એવું કહે જેમ જેમ જમીનમાં ઊંડા જઈએ એ પ્રમાણે એની અંદર તત્વો જે છે એ વધારે પ્રમાણમાં ફળદ્રુપતા એ જમીનની અંદર વધારે હોય. હવે જે જમીન છે એ ખરેખર આપણી માં કહેવાય. એટલે એ જમીનની અંદર વ્યવસ્થાપનની જો વાત કરીએ આપણે જમીનમાં તો એ આપણી માં હોવાથી અને આપણે વધારે પ્રમાણમાં જે ડીએપી, યુરિયા, રાસાયણિક ખાતરો, પેસ્ટિસાઇડ આ બધું જે આપીએ છીએ એ જમીન માતાને એની અંદર જે માઇક્રોબ્સ હોય, જે અંદર જીવાત હોય એનો નાશ થાય છે. હવે બીજો વિષય છે પિયતનું વ્યવસ્થાપન. કોઈ પણ પાકની અંદર પિયતની ખરેખર કયા નંબરનો ઘટક બોલો છો? જમીન અને પિયત વ્યવસ્થા. કયા નંબરનું છે? બીજા નંબરનું. બરાબર. કયા નંબરનું ગ્રુપ છે? ત્રીજું ગ્રુપ. 261 નંબરથી 270 નંબર. હા. ટ્રેક્ટર કરો, કલ્ટિવેશન કરો છો, એ પણ એક પ્રકારનું એક માટીનું આચ્છાદન કહેવાય. હવે સૌથી બેસ્ટ જો કોઈ હોય તો એ આપણું કાસ્ટ આચ્છાદન. શા માટે? તો કે ભાઈ એ તમે કાસ્ટ આચ્છાદન કરો છો જે આપણી મગે જે પાકના અવશેષો તો એમાંથી સમજી લો એનું તમે એની પર સતત જીવામૃત આપો તો એનું પછી વિઘટન થઈ એમાંથી કાર્બન નિર્માણ થાય, જીવો અંદર નિર્માણ થાય અને જમીનનો જે પીએચ વેલ્યુ અથવા તો એનું જે કાર્બન વેલ્યુ એમાં વધારો થાય. હવે એનાથી બીજા ફાયદા શું છે? તો કે ભાઈ આચ્છાદન કરવાથી સમજી લો કે એક તો જમીનમાં પાણી તમારું 80% બચત થાય. પીએચ વ્યવસ્થા તમે જે આપો છો જે આચ્છાદન હોય તો એ પાણી હવામાં ઉડી જાય છે. બધા સૂક્ષ્મ જેવા જે આપણા જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે અથવા કાર્બન છે એ પણ હવામાં ઉડી જાય છે. આચ્છાદન કરવાથી આ બધા ફાયદા છે. એટલે આપણે ગુરુજી કહે છે કે ભાઈ આપણા બધા જે તમે ખૂબ વસ્તુ ઓછું કરશો પણ આચ્છાદન તો મુખ્ય આધાર છે. એટલે તમે જો કે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો પાયામાં તમારે આ આચ્છાદન ખાસ અવશ્ય કરવું જોઈએ. જય ગુરુ. કયા નંબરનો ઘટક બોલે બાપુ? 4 નંબરનું.
4 નંબર કયા નંબરનું ગ્રુપ છે? 251 થી 260 મિશ્ર પાક પદ્ધતિ આપણે જે નેશનલ ફાર્મિંગ છે એના જે 5 આયામો છે એની અંદરની મિશ્ર પાક પદ્ધતિ એક પદ્ધતિ છે. હવે મિશ્ર પાક પદ્ધતિ બહુ ખૂબ ઉપયોગી છે. કેમ કે આપણે મિશ્ર પાક પદ્ધતિ એ શું છે એ પહેલાં તમને કહું કે મિશ્ર પાક પદ્ધતિ એ છે કે આપણે એક પાકની સાથે ઘણા બધા પાક આપણે લેવાના છે. બરાબર, ઘણા બધા પાક પદ્ધતિ આપણે એ પદ્ધતિ છે. તમારો ગ્રુપ નંબર કયો છે અને કયો પોઈન્ટ બોલ્યા તમે? કયો મિશ્ર પાક ઘટક? પદ્ધતિ મિશ્ર પાક પદ્ધતિ કયા નંબર છે? 8 નંબર. આચ્છાદન મલ્ચિંગ વિશે થોડું કહી દો. આચ્છાદન ઘણી રીતનું આચ્છાદન કરવામાં આવે. આચ્છાદન લીલું, સૂકું, પછી કોઈ આપણે ખેડ કરીએ એને આચ્છાદન. બરાબર. કયા નંબરનો ઘટક બોલો છો? આચ્છાદન આચ્છાદન મલ્ચિંગ કયા નંબરનું ગ્રુપ છે? 7 નંબર. આવતા નથી, જમીનજન્ય રોગો નથી આવતા, એની સાથે સાથે ફૂગજન્ય રોગો નથી લાગતા અને બહારથી આપણે બીજ લાવવા નથી પડતા. બીજા નંબરમાં કે આ બીજમાં ઉગાવો પણ સારો હોય છે, હાઇબ્રિડ બીજ છે તો નકલી પણ થઈ શકે છે અને દેશી બીજ વિશે વધારેમાં વધારે આપણે ફોકસ કરીશું. અને દેશી બીજ જે છે આપણા એનાથી જે ઉત્પન્ન થશે અને જે ઉત્પન્ન થાય છે અને એ આપણે શાકભાજી છે, અનાજ છે, કઠોળ છે એનો ઉપયોગ કરીશું અને એનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે પણ બહુ સારો રહેશે અને પૈસાનો વ્યય થતો નથી. તો પ્રાકૃતિક ખેતીમાં સારામાં સારો ઉપાય હોય તો દેશી બીજ છે. કયા નંબરનો ઘટક બોલ્યા ભાઈ? નિર્દેશ દેશી બીજ 9 નંબર. 9 નંબર. કયા નંબરનું ગ્રુપ છે? 8 નંબર. હાલ. એટલે આપણા દરેકે હવે શરૂઆત કરવી પડશે મિશ્ર પાક પદ્ધતિ કરવા. કારણ કે આપણે એકના એક પાક વાવી અને જમીનની અંદરથી તત્વો ખેંચી લીધા અને જમીનનું જે બંધારણ સચવાઈ રહે, એના તત્વો સચવાઈ રહે, એના માટે મિશ્ર પાક પદ્ધતિ આપણી ખૂબ જરૂરી છે. અને જે ભૂલાઈ ગયું હતું એ આપણે ફરીથી યાદ કરાયું અને એ આપણે હવેથી શરૂઆત કરવી પડશે. જો ન કરીએ તો આપણે પોસાય નહીં. એટલા માટે આ મિશ્ર પાક પદ્ધતિની કયા નંબરનો ઘટક છે બા? આપણે 68 ઘટક કયા નંબરનો બોલ્યા હાલ? આ મિશ્ર પાક પદ્ધતિ કયો નંબર? 68 68 નંબર તો એમાં છે જ નહીં ઘટકમાં. હા તો 8 નંબર બોલો ને દાદા. કયા નંબરનું ગ્રુપ છે? 6 નંબર. મિશ્ર પાક પદ્ધતિ માટે કઠોળમાં મિશ્ર પાક પદ્ધતિ સૌથી બેસ્ટ છે. મગી સાથે તલી થાય, ગવાર, અડદ અને ઝાડ અને બાજરી બધું એકી ચાહે અલગ અલગ ચાક કરીને આપણા પૂર્વજો ચોમાસું પાકમાં કરતા હતા. બધું તુવેરોનો પણ એક ચાક હજી ગાળતા હતા અને એ રીતના કઠોળના તમામ પાક લઈ લેતા હતા મિશ્ર પાક પદ્ધતિમાં. હાલ કપાસની અંદર આપણે એરંડા કરીએ, કારણ કે અત્યારે કપાસ કરીએ અને ભાદરવા મહિના પછી આપણે એરંડા કરીએ, એટલે એ પણ મિશ્ર પાક પદ્ધતિ. એરંડાની અંદર પણ મિશ્ર પાક પદ્ધતિ કરીએ તો લસકો કરાય. જે લસકો આપણા 3-4 વાર વાઢીને પછી વૈશાખ મહિના પકવી શકીએ. એરંડા જતા લસકો પાકી. એટલે આ રીતના મિશ્ર પાક પદ્ધતિ અત્યારે પણ થાય છે. કયા નંબરનો ઘટક છે ભાઈ? 8મો નંબર. કયો ગ્રુપ નંબર? ગ્રુપ અમારો 1. મિત્રો, આપણે જે પંચસ્તરીય મોડેલ છે જે આપણી ખેતીની અંદર, પ્રાકૃતિક ખેતીની અંદર છે, તો પાકની અંદર વિવિધતા કઈ રીતે લાવવી. પાકની અંદર વિવિધતા હશે તો એક છોડને બીજું છોડ પોષણ આપશે. કે જેમ આપણે શીખીએ છીએ કે ભાઈ જુવારના પાક સાથે કઠોળનો પાક લેવો જોઈએ, તો એનું કારણ શું છે કે ભાઈ જે દલહની પાક છે એની સાથે જો આપણે જુવારનો એનો પાક લઈએ તો એકબીજાને પોષણ મળી રહીએ. એમ પંચસ્તરીય મોડેલમાં એ રીતે જ છે કે બધા જ ફળ પાકો એકસાથે વાવવાથી એકબીજાને છાંયો મેન્ટેન થાય એ રીતે આપણે પાક વાવવા જોઈએ. તો પંચસ્તરીય અરસપરસ અને આપણું એક એટીએમ ચાલુ રહે અલગ અલગ પાકનું એ રીતે થઈ શકે. કયો ઘટક નંબર કયો બોલ્યા? 3 પંચસ્તરીય ગ્રુપ મોડેલ. ગ્રુપ 331 થી 340. સારી સ્થિતિ હશે તો એના માટે દેશી બીજ પસંદ કરવા માટે તમારે કપાસ છે તો પહેલા વર્ષે આપણે
દાખલા તરીકે બીટી કપાસ છે તો એમાંથી બીજ પસંદ કરવું છે તો છોડ કેવો છે, છોડમાં કોઈ રોગ જીવાત નથી, છોડમાં ઉત્પાદન કેટલું છે, એ છોડ કુંગળો કેવો છે, આવી બધી નાની નાની બાબતો ધ્યાનમાં રાખી અને જો એ છોડને એક નિશાન કરી દેવામાં આવે અને એમાંથી બીજ પસંદ કરી આવી પ્રક્રિયા 3 વર્ષ સુધી કરવામાં આવે તો સારામાં સારું બીજ કયા ઘટક નંબર કયો બોલો છો ભાઈ? તૈયાર કરવામાં આવે છે. કયો નંબર છે આ ઘટક તમે હાલ બોલી રહ્યા? 9 નંબર દેશી બીજ. હા. દેશી બીજ. અને ગ્રુપ નંબર? ગ્રુપ નંબર 141 થી 150. એને આપણે દોરા વડે એને નિશાન કરીને એમાંથી આપણે એ જે બીજ તૈયાર થઈ દેશી બીજ તૈયાર કરીને એ પણ લઈને એ આપણે દેશી બીજ આપણી જાતે તૈયાર કરી શકીએ છીએ. આપણે જો ન મળે તો આપણે આપણી રીતે આ વ્યવસ્થા ઊભી કરવી પડે. એટલે દેશી બીજનું મહત્વ પ્રાકૃતિક ખેતીમાં ખાસ દેશી બીજ ઉપર જ ભાર રાખવામાં આવ્યો છે. એટલે દેશી બીજનું મહત્વ ખાસ આ દેશી બીજનું મહત્વ. કયો ઘટક નંબર આ બોલ્યા એ કયો ઘટક નંબર છે? 9 નંબર. એમને બોલવા દો ને ભાઈ. ગ્રુપ નંબર? ગ્રુપ નંબર છે 139 નંબર છે આપણો. 139 થી કયો નંબર છે? 125. એ જીવામૃત એક જીવામૃતને ગણથી બી 10 ફૂટ બી ઊંડો હોય ને સૂક્ષ્મ અવસ્થામાં એ બી આની ગ્રંથિ ઉપર આવી જાય છે. તો આપણે જીવામૃતથી અળસિયા બી ડેવલપ થાય છે. માટે અળસિયા ડેવલપ કરવા માટે આપણે જીવામૃત નાખવું પડે. તો અળસિયા વધારવા માટે જો દાખલા તરીકે આપણે ખેડ કરીએ તો ખેડ તો આપણે વધારેમાં વધારે 3 ફૂટ સુધી કરીએ, પણ અળસિયો જે છે એ 10 ફૂટ નીચે સુધી થઈ શકે. તો નીચેથી ઉપર સુધીનું જે હવાને અવર જવર કરી શકે તો અળસિયું કરી શકે. 10 ફૂટ કયા નંબરનો ઘટક બોલો છો ભાઈ? 17 નંબર. 17 નંબર છે ઘટક ભાઈ? 17 નંબર ઘટક છે આમાં જોઈએ તો? હા, 7 નંબર એટલે અળસિયા. અને ગ્રુપ નંબર? 2 તો આપણે અગ્નિસ્ત્ર વિશે જાણી લઈએ તો અગ્નિસ્ત્રમાં જેવું નામ છે એવું જ એનું કામ છે. અગ્નિસ્ત્રમાં લસણની ચટણી, મરચાંની ચટણી, લીમડાના પાંદડાની ચટણી છે, અદરકની ચટણી અને તમાકુની ચટણી બનાવી અને એને 2 ઉભરા ગરમ કરવાની છે અને પછી એમાં 5 લીટર કવોતરો ઉમેરવાનો. હવે આ આપણો અગ્નિસ્ત્ર બન્યું છે અને આ જે છે 25 લીટર આપણે બને એ 200 લીટરમાં ઉમેરી અને 1 એકરમાં છંટકાવ કરો તો કોઈ પણ પ્રકારનો જીવાત આવેલો હોય તો કચરો એને કાબુ અથવા કંટ્રોલ કરી શકીએ. કયા નંબરનો ઘટક છે ભાઈ? અગ્નિસ્ત્ર. અગ્નિસ્ત્ર તો છે, કયા નંબર કહું છું? મારું 55 155 ઘટક નંબર 55 અગ્નિસ્ત્ર નિમાસ્ત્ર એ મારું 155. આમાં 55 નંબરનો ઘટક બતાવો છો? 5 નંબર. હા 5 નંબર. એ બોલો ને યાર. 5 લાવો. 5 નંબર. ગ્રુપ નંબર? 151 થી 180. આચ્છાદનથી ઘણા ફાયદા છે. બીજું કે આચ્છાદન કરવાથી પાણીનું જે વ્યવસ્થાપન છે કે એમાં ફક્ત ભેજની જરૂર છે, એક લાંબો ટાઈમ જળવાય એટલે પિયતની બી આપણને ઓછી જરૂર પડે છે. એટલે આચ્છાદન આપણને ખાસ જરૂર છે. પ્રાકૃતિક કૃષિમાં આચ્છાદન નહીં હશે તો કોઈ પણ ખેતી આ ખેતી સક્સેસ થશે નહીં. એટલે આચ્છાદન જરૂરી છે. કયા નંબરનો ઘટક છે ભાઈ? 4થા નંબર. ગ્રુપ કાઉન્ટ નંબર? નંબર બોલો ને. ગ્રુપ નંબર? 151 થી ના 161 થી 170. હવે હળદરનો જ્યારે પાક આપણે લેવો હોય તો હળદરમાં એમ કહેવામાં આવે છે કે હળદરને તડકા છાયાનું આપણે હોય તો હળદર બહુ સારામાં સારી થાય. તો હળદરની વચ્ચે આપણે સરગવા છે પછી આ રીતના બધા મોડલમાં આપણે વાવેતર કરેલું હોય તો સારામાં સારું હળદરનું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ અને એનું બેનિફિટ આપણને સારું છે. અમુક પાકો એવા હોય છે કે સૂર્યની અમુક ટકા કેલેરી છે સહન કરી શકતી હોય છે, અમુક પછી એના પાન છે દાજી જતા હોય તો હળદરમાં મોટો પ્રશ્ન દાજી જવાનું છે. તો આવી રીતે 75 મોડલમાં હળદરનું વાવેતર કરેલું હોય, અલગ અલગ લેરથી ખેતી કરી હોય તો આપણું આખા વર્ષનું છે એ ઇન્કમ પણ આપણી ચાલુ છે. કયા નંબરનો ઘટક બોલ્યા દાદા? 75 મોડલ. કયો નંબર છે ઘટક નંબર? ઘટક નંબર? ત્રીજો નંબર. ગ્રુપ નંબર? 173 એ અળસિયા આપણને પ્રોવાઈડ કરે છે અને આમાંથી બનાવીને આપણને બનાવે સતત
ફૂટ નીચે જવું અને 10 ફૂટ આવું, આ આખો 24 કલાકનું જે ક્રમ ચાલે છે એ સતત રાત દિવસ ચાલ્યા કરે અને એ કામ એ બંધ કરતો નથી. એની કોઈ શેડ્યુલ નથી, એનું કોઈ શિફ્ટ નથી. અને એટલે આપણો આ મિત્ર આપણા માટે જમીન તૈયાર કરી આપે છે અને એ જમીનને સતત આપણે અળસિયા, આપણા દેશી અળસિયા કરતાં કોઈ પણ અળસિયા જે બહારથી લાવીએ એ કોઈ પણ એટલા ઉપયોગી નથી. એટલા માટે આ અળસિયાનો આપણે ઉપયોગ કરવો જેથી કરીને પ્રાકૃતિક ખેતી બહુ સારી. કયા નંબરનો ઘટક બોલ્યા દાદા? કયા નંબરનો ઘટક બોલ્યા? કયો નંબર? નંબર 297 ગ્રુપ નંબર 29. જે કોઈ પણ હવે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર એ નહીં બનાવ્યો હોય તો 10 પાણી અને ત્રીજો છે આપણે જે અગ્નિ અસ્ત્ર જે ઈયળ પ્રકારના જે જીવાત છે એના કંટ્રોલ માટે આપણે આ નિમાસ્ત્રનો ઉપયોગ કરી શકાય છે. હવે જે નિમાસ્ત્ર છે એ આપણે સીધું એના માટે આપણે 200 લીટર પાણી, 2 કિલો દેશી ગાયનું ગોબર, 10 લીટર આપણે 10 કિલો એ લીમડાના પાન, એને આપણે 48 કલાક રાખવાનો છે. એને આપણે ઘડિયાળની દિશામાં હલાવીને પછી એને આપણે શું કરવાનું છે, એને આપણે 48 કલાક રાખવાનું. 48 કલાક આપણે એને કર્યા પછી ગાળીને એને જે સુસ્યા પ્રકારનો જીવાત માટે એને આપણે નિયંત્રણ કરવાનું છે. કયા નંબરનો ઘટક છે દાદા? આપણે 28 ઘટક નંબર હાલ તમે જે બોલી રહ્યા છો એ 28 નંબર છે એમાં. અને ગ્રુપ નંબર 28 માટે ગાય એક એવી માતા છે જેને વિશ્વએ તો નથી ખ્યાલ પણ ભારતની તમામ જનતા એક માતાનો દરજ્જો આપેલો છે. ગાય માતાનું દૂધ, દહીં, ઘી એટલું બધું ગુણકારી અને ઉપયોગી છે કે એના દ્વારા કેન્સર મટેલાના ઉદાહરણો છે. ગાય આમ જોઈએ તો એક એવું પ્રાણી છે જે નિરુપદ્રવી પણ છે અને આખા પરિવારનો ઉપયોગી પણ છે. એ એક ગાયથી તમે આખા પરિવારને દહીં, દૂધ, ઘી આપી શકો છો. સાથે એક ગાયથી 25 થી 30 વીઘાની ખેતી પણ કરી શકો. અને એ કઈ ખેતી? પ્રાકૃતિક ખેતી. જે ખેતી દ્વારા ખરેખર આપણે આપણું અને આપણા સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય જાળવી શકીએ. નજીકના રિલેટિવ્સ, ગામના, આજુબાજુના ગામના અને સમગ્ર દુનિયામાં જો કરવામાં આવે તો સમગ્ર દુનિયાની માનવજાતનું હિત કરી શકીએ છીએ. એ આ ગાય માતા છે, જે ગાય માતાનું કોઈ મૂલ્ય નથી, કોઈ એની કિંમત નથી. કયા નંબરનો ઘટક અમૂલ્ય છે? કયા નંબરનો ઘટક છે દાદા? 6 નંબરનો. ગ્રુપ નંબર 227. નમસ્કાર. દેશી અળસિયું છે ને એ આપણો ખેડૂતનો મિત્ર છે. દેશી અળસિયું એ એક દિવસમાં 7 થી 8 વખત આંટા મારે. 7 થી 8 આંટા મારે એટલે એક વાર નીચે જાય પાછો ઉપર આવે, નીચે જાય ઉપર જાય, એમથી 7-8 વખત દિવસમાં એ આંટા મારતું. એમાંય જો તમે આચ્છાદન કર્યું હોય તો ઘણું સારું. કે દેશી અળસિયાને આચ્છાદન કરવું કેમ જરૂરી? દેશી અળસિયા માટે આચ્છાદન એટલા માટે જરૂરી કે જો પંખી આવશે તો દેશી અળસિયું જો ઉપર આવશે તો પંખી એને પકડીને લઈ જશે. એટલે આચ્છાદન કરી અને દેશી અળસિયાને જો બચાવવા હોય તો તમારે આચ્છાદન કરી અને દેશી અળસિયાને બચાવી દો. બીજું કે દેશી અળસિયું 7 થી 8 વખત આવશે એટલે જે જમીન છે આપણી એ મધના પૂળા જેવી બને. જો મધના પૂળા જેવી જમીન બને એટલે એની અંદર જે વરસાદનું જે પાણી છે એ ઓટોમેટિક અંદર જતું રહે છે. કયા નંબરનો ઘટક બોલો છો ભાઈ? દેશી અળસિયું. કયો નંબર છે ઘટક? 7 નંબર. ગ્રુપ નંબર 1. 1. બીજ એક જરૂરી પરિબળ છે. દેશી બીજના કારણે તમારે જે રોગપ્રતિકારક શક્તિ, દાખલા તરીકે અત્યારે મેં કેળા વાયા હતા, આટલી ગરમી પડી હતી તો મેં જ્યારે હાઇબ્રિડ કેળા વાયા હતા, પણ એમાં ગરમીના કારણે એનો સુકારો આવી ગયો. અને જે દેશી કેળું હતું એ કમ્પ્લીટ એનું ખીલેલું રહે છે. દેશી બીજ એકદમ સારા એને શોધી અને એની પદ્ધતિ હોય છે દેશી બીજ ભેગી કરવાની. એ સારા છોડ હોય, સારી એની ગુણવત્તા હોય, વ્યવસ્થિત ઉગેલા હોય, એવા મોટા દેશી બીજનો ભેગો કરીને અને એને દેશી બીજનો દેશી બીજ તો કંઈ નવું આવતું નથી, પણ કહેવાનું દેશી બીજ પ્રાકૃતિક ખેતીમાં એક જરૂરી પરિબળ છે. મનોજભાઈ કયા નંબરનો ઘટક છે આ? આરોગ્ય 9મા નંબરનો ઘટક છે. અને ગ્રુપ નંબર તમારો? ગ્રુપ નંબર એમના 231 થી 240. એકબીજામાં પોષક તત્વો એવી રીતે ભળી જાય છે
અને મિશ્ર પાકો દ્વારા આપણે ખેતીમાં અલગ અલગ પ્રકારના પાકો જેમ કે એક દળી દ્વિદળી એટલે એવા બીજને અવારનવાર આપણે સાથે રાખીને વાવી શકીએ. જેમ કે એક દળી વાવ્યો હોય પાક તો તેની બાજુમાં આપણે દ્વિદળી પાક નાખી શકીએ. એની બાજુમાં ફરીથી આપણે એક દળી પાકને નાખી શકીએ. આ રીતે સહજીવન મિશ્ર પાક સહજીવનથી તૈયાર થાય છે. જેમ માણસ જીવનમાં પણ સહજીવન હોય તેમ પાકોમાં પણ મિશ્ર પાક એટલો અતિ મહત્વનો છે. તેથી આપણા ખેતરની અંદર પ્રાકૃતિક કૃષિની અંદર આપણે આ સહજીવન પાક એટલે કે મિશ્ર પાક તૈયાર કરીને આપણે સરસ એવી આવક પણ મેળવી શકીએ છીએ. જુદી જુદા પાકો જુદી જુદી રીતે તૈયાર થાય છે અને એકબીજા સાથે સંકળાયેલા રહે છે. તેથી પોષક તત્વો નાઇટ્રોજન કયો નંબર ઘટક બોલ્યા બેન? 8મો નંબર અને ગ્રુપ નંબર? ગ્રુપ નંબર 2 છે. 2 નંબર છે. એને કોઈ ઉપરથી આલવાની ખાતર આપવાની જરૂર રહેતી નથી. એટલે એકબીજાને પૂરક છે. એટલે કઠોળ વર્ગનો જે પાક છે એની સંગાથે બાજરીનું વાવેતર કરવામાં આવે તો એ બાજરીને નાઇટ્રોજન પૂરું કરે છે. એટલે એના માટે મિશ્ર પાક પદ્ધતિ એ ખૂબ જરૂરી છે. અને મિશ્ર પાક પદ્ધતિના ઘણા ફાયદા પણ છે કે એક રોગ જીવાત એના ઉપર જે રોગનું ફૂદું આવે એ બીજા ઉપર જઈને બેસે તો એ મરી જાય. અને એક જ વયનો પાક વાયેલો હોય તો આખા ક્ષેત્રમાં જીવાત થઈ જાય એમ. અને આ મિશ્ર પાક પદ્ધતિ હોય તો રોગ જીવાતનો પણ કંટ્રોલ થાય છે, આવકમાં પણ વધારો થાય છે અને એની વૃદ્ધિમાં પણ ખૂબ વિકાસ થાય છે. એકદળ અને દ્વિદળનું મિશ્ર પાક પદ્ધતિથી જો વાવેતર કરવામાં આવે તો. કયા નંબરનો ઘટક બોલો દાદા? મિશ્ર પાક પદ્ધતિ. કયો નંબર છે ઘટક નંબર? 58. ઘટક નંબર 8 અને ગ્રુપ નંબર 151 થી 160. 151 થી 160.